આપણે ત્યાં એરેન્જ મેરેજમાં શું છે, દીકરી દુઃખી થાય તો એના સંબંધ કરાવનારા જે લોકો હોય એને તમે ઠપકો આપી શકો, એને વચ્ચે રાખી શકો સમાધાનમાં. પ્રેમ લગ્નમાં એક તો દીકરીએ પોતે નિર્ણય કરેલો હોય છે, પોતાના ઘરથી વિપરીત કરેલો હોય છે. ઘરના લોકો દીકરીને કહી ન કે, દીકરી પોતે ઘરના નહીં ન કહી શકે, કારણ કે ઘરના કહે ને કે અમે ક્યાં કીધું, તું ભાગી ગઈ હતી ને. એટલે એક તો દીકરી હાવ અવાવરું થઈ જાય. કહેવાતા પ્રેમમાં ને ફરેબમાં વાત કરું છું. સજ્જન લોકો પ્રેમ કરે એની વાત નથી કરતો, પણ ઝાડમાં ફસાવનારા લોકોને માટે એ દીકરી મજબૂર થઈ જાય, ગુલામ. કારણ કે એ ન ઘરની રહે ન ઘાટની રહે, ન ઘરે કહી શકે દુઃખી થાય તો, કારણ કે ઘરના કે ઘરે તો કહી જ ન શક્યું, ભાગીને તો ગઈ હોય. એટલે આ કેસમાં બંધારણ જે કહે છે ને એ ખોટું છે કે 18 વર્ષની દીકરીને અધિકાર ભલે હોય, પણ એ પછી બીજું વાક્ય ઉમેરવાની જરૂર હતી કે દીકરી ધારો કે દુઃખી થાય તો બંધારણની 100 કલમ એને માવતરની જેમ એને મદદ કરે, તો વાંધો નહોતો. આ તો દીકરી કંઈ ખુરશી ટેબલ છે, કાલ સવારે કોઈ ગમે એ લોકોને ભોળવી ગયા હોય, પટાવી ગયા હોય, એને ફસાવી ગયા હોય અને એનો ગમે એમ દુરુપયોગ કરે તો કોણ માવતર એવું છે કે એની દીકરીની દુર્દશા જોઈ શકે? ખાલી કલ્પના માત્રથી ધ્રુજી જાય છે, કલ્પના માત્રથી. હકીકત તો જે